તો કેમ છો મિત્રો? મજામાં? તો મિત્રો બધાને ભાઈ પહેલાં તો ગુડ મોર્નિંગ. હવે જર્મનીના વ્લોગ ચાલુ થઈ ગયા છે, તો ભાઈ સપોર્ટ કરજો ને જર્મનીનું બધું મતલબ બતાવીશ શું થાય છે, એક્સપિરિયન્સ કેવો રહે છે, બધું બતાવીશ ચેનલ પર. તો બસ સબસ્ક્રાઈબ કરી દેજો, મજા આવશે તમને પણ. ને પ્લાનિંગ સાંભળી લો ભાઈ. પ્લાનિંગમાં એવું છે કે ક્રિસમસ આવે છે, આજે 24 તારીખ થઈ ગઈ છે અને કાલે ક્રિસમસ છે 25 તારીખે. તો મેં જાઉં છું બર્લિન, જર્મનીનું કેપિટલ છે બર્લિન. તો જોઈએ ત્યાં કેવી ક્રિસમસ થાય છે. તો જાઉં છું બર્લિન. મતલબ એવું હતું કે ગઈકાલે રાતે જ મારે નાઇટ શિફ્ટ હતી, તો નાઇટ શિફ્ટ પતાવીને સવારની ટ્રેન હતી. તો ભાઈ ફટાફટ ભાગામ દોડીને હોવા પણ મળ્યું નથી. તો ફટાફટ નાઇટ શિફ્ટથી છૂટો, ઘેર ગયો, ફ્રેશ થયો, રેડી થયો ને ફટાફટ બેગ પેક જ હતું. તો પછી લઈને ભાઈ ગયો. એટલે ભાઈ સ્ટેશન પર આવીને વ્લોગ ચાલુ કરું છું, બાકી તો ઘેરથી જ કરી દેત. સવારમાં તો અંધારું હતું મેં નીકળ્યો ત્યારે. હમણાં તો કંઈ બી થોડું છે અજવાળું ને ભાઈ. હવે તો બરાબર ઠંડી પણ ચાલુ થઈ ગઈ છે, સ્નો પણ પડી ગયો છે 3-4 વાર. તો રસ્તામાં ભાઈ સ્નો પણ પડેલો હશે તો એ પણ બતાવી દઈશ. બર્લિન આગળ પણ મેં જઈને જ આવ્યો છું ને એનો પણ વ્લોગ બનાવ્યો છે, પણ એ વ્લોગ પછી આવશે, કેમ કે હવે ભાઈ ક્રિસમસ છે એટલે ક્રિસમસનું પહેલાં બતાવી દઉં એવું મેં વિચારું છું. તો ક્રિસમસનો વ્લોગ પહેલાં નાખી દઈશ. બર્લિન જવા જ છું તો બધા પ્લેસ તો કવર નહીં કરું. એ બધા પ્લેસ મોસ્ટલી જે છે બર્લિનનું જે સિટી સેન્ટર ને બધું છે એ બીજા વ્લોગમાં કવર કરી લીધેલું છે. તો જોઈએ હવે ક્રિસમસમાં શું છે. મતલબ લાઇટિંગ ભાઈ અહીંયા કેવું છે કે આપણે ઇન્ડિયામાં કેવું કે દિવાળી આવે એટલે બરાબર ઝગમગતા ચબુકિયા બધું લગાવી દઈએ ને લાઇટો બાઇટો હોય. તો અહીંયા એવું જ છે કે આખા વર્ષમાં ખાલી ક્રિસમસ હોય ત્યારે જ લાઇટો બાઇટો લગાવે ને ભાઈ મસ્ત એમ બધું સિટી શણગારી દે, ઘરો શણગારી દે, મજા આવે લાઇટિંગ જોવાની. તો જોઈએ ત્યાં પણ કેવું લાઇટિંગ છે ને શું છે ક્રિસમસનું. મેં એમ રહું છું ન્યુરમબર્ગ. તો ન્યુરમબર્ગથી બર્લિનનું ડિસ્ટન્સ એમ તો બહુ છે ભાઈ. ટ્રેનમાં જ 3-4 ટ્રેનો બદલવી પડે, ટ્રાન્સફર લેવા પડે અને આઈ થિંક ડિસ્ટન્સ 6-7 કલાક જતું જ રહેશે આરામથી. તો હવે રેડી છે ભાઈ. સવારમાં ડાઉટ થઈ ગયો કે સવારમાં જોબ પરથી આવ્યો, કોફી બનાવી. તો મેં વિચાર્યું ટાઈમ કટોકટી જતો એકદમ. તો મેં વિચાર્યું કે ચાલો કોફી સાથે લઈ જાઉં. તો ભાઈ કપ હતો મસ્ત કે એમાં ગરમ રહે, એમાં કોફી ભરી ને પછી કોફી તો ગરમ જ હતી. પછી ધ્યાન રહ્યું જ ના ને ભાઈ પી લીધી. તો ભાઈ એટલી ગરમ આખું જીભ પણ બળી ગઈ ને ગળામાં પણ લાગી ગયું છે. તો હવે એમ તો ઠંડુ વાતાવરણ છે એટલે એટલું બધું કંઈ અસર નહીં થતું ગળામાં, પણ થોડું થાય તો છે જ. તો ભાઈ આવું થઈ ગયું. હવે ઉતાવળમાં બધું અહીંયા એવું જ છે ભાઈ. ઉતાવળમાં અહીંયા તો મોસ્ટલી બધું ઉતાવળમાં જ કરવું પડે ભાઈ. જોબ છે, પછી ટ્રેનો પકડવાની ભાઈ. ટ્રેનો પકડવામાં પણ બહુ ભાગામ દોડીને આ ને તે. તો મિત્રો ફાઇનલી આવી ગયા છું બર્લિન ભાઈ. ટ્રેનમાં મસ્ત થોડી ઊંઘ ખેંચી લીધી અને વચ્ચે તો સ્નો પણ પડેલો હતો, એ આગળ ક્લિપમાં આવી ગયો છે. તો હવે બર્લિન આવી ગયો છું, બસની રાહ જોઉં છું. અને જો વાતાવરણ એકદમ થઈ ગયું છે. અને અહીંયા જો ઉપરની સાઈડ ભાઈ તડકો આવે તો કે ઉપરનું છાપરા કેવા ચમકે છે. અહીંયા આવે છે તડકો. તો મિત્રો ફાઇનલી હવે આવ્યો છું ક્રિસમસ માર્કેટ જોવા. પહેલાં એક જગ્યાએ ગયો હતો સ્પાન્ડા માર્કેટ પાસે, પણ ત્યાં બંધ થઈ ગયું હતું કેમ કે કાલે જ ક્રિસમસ છે. તો આજે તો મોસ્ટલી બધું મતલબ સ્ટોલ બોલ બધા ઉઠી ગયા હતા, ખાલી ક્રિસમસ ટ્રી લગાવેલી હતી. તો હવે બીજી એક જગ્યાએ આવ્યો છે ઝૂલોજીકલ ગાર્ડન પાસે. તો અહીંયા પણ સ્ટોલ મતલબ લાગેલું તો છે જ, અહીંયા દૂરથી તો દેખાય છે. હવે નજીક જઈને જોઉં કેવું છે માર્કેટ, જોઈએ હવે. તો જોઈ લો આવો ગેટ છે. હવે અહીંયાથી એન્ટ્રી લઈ લીધી છે. મોસ્ટલી બધી દુકાનો બધી બંધ છે, પબ્લિક બધી ફરવા તો આવી છે, ફોટો પાડે છે. ફોટો પાડીશ પછી જોઈએ હવે. મોસ્ટલી જો અહીંયા સામે દુકાન છે પણ બધી દુકાનો બંધ છે.
તો જુઓ અહીંયા મોસ્ટલી બધી દુકાનો લાગેલી છે, પણ બધી દુકાનો બંધ જ છે. ખાલી બસ આ લાઇટિંગનું ચાલુ છે, દુકાનો બધી બંધ છે. તો મિત્રો જોયું ક્રિસમસ માર્કેટ મોસ્ટલી બંધ થઈ ગયું છે, પણ ભાઈ લાઇટો ઝગમગતી મસ્ત લાગે છે. આમનો ક્રિસમસ મેઇન તહેવાર છે, તો ક્રિસમસમાં જો આખું સ્ટ્રીટ લાઇટોથી સજાવી દીધું છે. અહીંયા લાઇટો છે, આ બાજુ બધે લાઇટો છે. તો મિત્રો ફાઇનલી આજે છે ક્રિસમસ, અને ભાઈ ક્રિસમસના દિવસે મોસ્ટલી કોઈ પબ્લિક દેખાતી નથી, અને મોસ્ટલી બધા સ્ટોર પણ હોય છે બંધ. તો હમણાં સાંજનો ટાઈમ થઈ ગયો છે, અંધાર જેવું થવા આવ્યું છે, અને મેં આવ્યો છું બ્રેન્ડનબર્ગ ગેટ. તો તમે જોઈ શકો છો પાછળ ગેટ છે. તો ભાઈ આ ગેટની હિસ્ટ્રી એવી છે કે જ્યારે આ ગેટ બન્યું તો આ ગેટ વેસ્ટ જર્મની અને ઈસ્ટ જર્મનીને અલગ કરતું હતું, મતલબ સેપરેટ કરતું હતું. તો એઝ અ ડિવિઝનના સિમ્બોલ તરીકે યુઝ થતું હતું. પછી જ્યારે બર્લિન વોલ બની તો 30 વર્ષ સુધી, મતલબ 3 ડિકેડ માટે આ એરિયા રિસ્ટ્રિક્ટેડ ઝોનમાં આવતો હતો, તો એને કોઈ પણ વિઝિટ નહોતું કરી શકતું. પણ પછી જ્યારે બર્લિન વોલ તૂટી ગઈ તો ત્યાર પછી આને વિઝિટ કરવાનું સ્ટાર્ટ થઈ ગયું. પણ ત્યારે આ ડિવિઝનના સિમ્બોલ તરીકે નહીં, પણ શાંતિના એઝ અ સિમ્બોલ ઓફ પીસ તરીકે યુઝ થવા લાગ્યું. તો જોઈ શકો, હવે જાઉં છું નજીકથી પણ વ્યૂ બતાવું. અને પાછળ ભાઈ ક્રિસમસ ટ્રી લાગેલ છે, મસ્ત છે. ને અહીંયા ભાઈ પબ્લિક એકદમ ફૂલ દેખાય છે. તો જોઈ લો આ સ્ટ્રીટ છે, આ એક હોટલ છે મસ્ત, નીચે લાઇટિંગ કરેલ છે. પછી અહીંયા છે ક્રિસમસ ટ્રી પણ મસ્ત લાઇટિંગ કરેલ છે. અને અહીંયા સામે જ છે બ્રેન્ડનબર્ગ ગેટ. તો જોઈએ હવે નજીક જઈને. ને અહીંયા ભાઈ પબ્લિક એકદમ ફૂલ અહીંયા દેખાય છે. તો જોઈ લો બ્રેન્ડનબર્ગ ગેટ, અને ભાઈ પબ્લિક અહીંયા જમા થઈ છે. તો જોઈ લો મિત્રો, ફાઇનલી આવી ગયો છે બ્રેન્ડનબર્ગ ગેટની એકદમ નજીક. સામેની સાઈડ બીજો એક ભાગ છે, આ બાજુ એક અલગ ભાગ છે. હવે ચાલ્યા નીચેથી, તો જોઈ લો. જો સેન્ટા ક્લોઝ બનીને ભાઈ ફુગ્ગા બનાવ્યા છે. મોબાઈલ કેટલો મોટો મોબાઈલ છે ભાઈ, હવામાં ચાલ્યો મસ્ત એકદમ. ફાઇનલી ગેટની લાઇટો ચાલુ થઈ ગઈ છે, ને ભાઈ હવે મસ્ત એકદમ ખતરનાક વ્યૂ લાગે છે. પાછળ જોઈ લો, પાછળ લાઇટ ચાલુ થઈ ગઈ. હવે પાછળ નજીક જાઉં છું, હવે પાછળ ફોટા પડાવીશ. તો મિત્રો હવે બ્રેન્ડનબર્ગ ગેટને બાય કહી દઈએ. હવે બીજા ભાઈબંધો બી આવે છે, તો એલેક્ઝાન્ડર પ્લાઝા આવશે. એનો તો વ્લોગ બનાવી જ દીધેલો છે. તો પણ ક્રિસમસનું માહોલ કેવું છે એ જોઈશું. ભાઈ ઠંડી બહુ ખતરનાક લાગે છે, હાથ પણ એકદમ થીજી ગયા છે, સૂન મારી ગયા છે. ને મોંથી બી હવે બોલાવાનું, મતલબ ફટફટ બોલાતું ને એમ મોં ચોંટી જાય છે. તો હવે ફટફટ હમણાં ટ્રેન છે, તો અહીંથી જઈશ અહીંયાથી. તો ફાઇનલી મિત્રો મેં હવે બરાબર ઠંડીથી લડવા માટે રેડી છું, ને આવી ગયો છું બર્લિનનું મેઇન સિટી સેન્ટર એલેક્ઝાન્ડર પ્લાઝ. તો મિત્રો જુઓ, અહીંયા મેળો લાગેલો છે ભાઈ, આપણા ઇન્ડિયા જેવો ચકડોળ છે. પછી આ નાના છોકરાઓનું છે. તો હવે અહીંયાથી એન્ટ્રી છે માર્કેટની, મસ્ત ભરાયું છે. હવે અંદર જઈશ, તમને બી બતાવું ભાઈ કેવું માર્કેટ છે. જોવા ટીવી ટાવર ભાઈ આખો ઝાકળથી ઢંકાઈ ગયા છે, ઝાકળ આવી છે. બાકી એમ તો હાઈટ બહુ ઊંચી છે, પણ ઉપરની ટોચ જ નહીં દેખાતી. તો ફાઇનલી આ ગેટ છે, હવે અહીંથી એન્ટ્રી લઈશ. રેસ્ટોરન્ટ છે ને એવું છે, તો જોઈએ કેવું છે.
મિત્રો એક ક્રિસમસ માર્કેટ જોઈ લીધું. ત્યાં ભાઈ મસ્ત મોટું ભરે છે, ચકડર બગડર બધી દુકાનો લાગેલી હતી. અહીંયા પણ ક્રિસમસ માર્કેટ છે, પણ અહીંયા થોડું નાનું છે. ને આ જે મેઇન જગ્યા છે કેથેડ્રલ પાસેનું છે, તો હવે અહીંનું બી બતાવી દઉં. તો જો મિત્રો દિવાલ પર મસ્ત લાઇટ શો ચાલે છે. અહીંયા વળી સ્ટોલ લાગેલ છે. અહીંયા પણ ચકડોળ છે નાનું અમથું. મિત્રો ફાઇનલી ક્રિસમસ પૂરી ને હવે મેં પણ જાઉં છું. બર્લિન મેઇન ટ્રેન સ્ટેશન આવી ગયો છું. ને ભાઈ બર્લિનનું મેઇન આઉટબાઉન્ડ છે ટ્રેન સ્ટેશન. ભાઈ એટલું ખતરનાક છે, એટલું ગૂંચવાઈ જાય એવું છે ને, જો બતાવું. નીચે અહીંયા છે આ ગ્રાઉન્ડ ફ્લોર, આ એક ફ્લોર થયો. આમના જઈ મેં ઊભેલો છું. અહીંનો આ ફર્સ્ટ ફ્લોર થયો. ઉપર છે બીજો ફ્લોર, ઉપર થયો ત્રીજો ફ્લોર, ને એના ઉપર ત્યારે ગયે આ ચોથો ફ્લોર. તો ભાઈ ટોટલ 4 ફ્લોરનું છે. ને હવે જુઓ આમાં તો ભાઈ પહેલી વાર આવ્યા હોય તો ગૂંચવાઈ જવાય ભાઈ, ખબર જ ના પડે. ને આમાં ટ્રેનનું ટ્રાન્સફર તો ભાઈ 4-4, 5-5 મિનિટ હોય. હવે નીચેથી ઉપર જવાનું હોય તો કાલે ભાઈ ટ્રાન્સફર કરી દેવાય. તો કંઈ નહીં, ચાલો હવે વ્લોગ જોતા રહેજો ને ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો. મળે નવા વ્લોગમાં.